નમસ્કાર દોસ્તો. આજની સ્ટોરી. ભારતના અમદાવાદમાં રહેતો યુવાન એન્જિનિયર આરવ મહેતા એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કાર્યરત હતું. તેની મહેનત અને નવીન વિચારોને કારણે કંપનીમાં તેને 6 મહિનાના ખાસ પ્રોજેક્ટ માટે જાપાનના ટોક્યો શહેરમાં મોકલ્યો. ટોક્યો પહોંચતા જ તેને ત્યાંની સ્વચ્છતા, સમયપાલન, આધુનિક ટેકનોલોજી અને લોકોની શિસ્ત ખૂબ જ ગમી ગઈ. દિવસ દરમિયાન તે પોતાની એન્જિનિયરિંગ ટીમ સાથે કામ કરતો અને સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવા જતો. એક દિવસ કંપનીના જાપાની સહકર્મીએ તેને સ્થાનિક પરંપરાગત ઉત્પાદનોની એક પ્રખ્યાત તેલ બનાવતી કંપનીની મુલાકાત લેવાનું સૂચન કર્યું. આરવ ત્યાં પહોંચ્યો ત્યારે તેને કંપનીની મુલાકાતી વિભાગમાં એક કામ કરતી યુવતી મળી. તેનું નામ હતું આયાકા તાનાકા. આયાકા પોતાની કંપનીમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને માર્ગદર્શન આપવાનું કામ કરતી હતી. તે હંમેશા હસતા ચહેરે દરેકનું સ્વાગત કરતી હતી અને જાપાનની સંસ્કૃતિ વિશે ખૂબ જ રસપ્રદ વિશે સમજાવતી હતી. આયાકાએ આરવને આખો પ્લાન્ટ બતાવ્યો. કુદરતી બીજમાંથી તેલ બનાવવાની પ્રક્રિયા, આધુનિક મશીનો અને ગુણવત્તાની કડક ચકાસણી વિશે તેણે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું. આરવ તેની સમજાવવાની રીતથી ખૂબ જ પ્રભાવિત થયો. મુલાકાત પૂરી થયા પછી બંને વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ. આયાકાએ પૂછ્યું કે ભારત કેવું છે, જ્યારે આરવે જાપાન વિશે પોતાના પ્રથમ અનુભવો શેર કર્યા. બંને વચ્ચેની વાતચીત એટલી સહજ હતી કે સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની બંનેને ખબર જ ન પડી. આગામી અઠવાડિયામાં આરવને કંપનીના ટેકનિકલ પ્રોજેક્ટ માટે ફરી તે જ સંસ્થામાં જવાનું થયું. હવે આયાકા તેને ઓળખતી થઈ ગઈ હતી. જ્યારે પણ આરવ આવતું ત્યારે બંને હળવી મજાક કરતા, સાથે ચા પીતા અને એકબીજાની ભાષાના થોડા નવા શબ્દો શીખતા. આયાકા આરવને જાપાનીઝ શબ્દો શીખવતી, જ્યારે આરવ તેને સરળ ગુજરાતી અને હિન્દી વિશે બોલતા શીખવતો. બંને વચ્ચેના આ નિર્દોષ આનંદ ધીમે ધીમે એક સુંદર મિત્રતામાં બદલાઈ ગયો. એક રવિવારે આયાકાએ આરવને ટોક્યોના એક સુંદર બગીચામાં યોજાતા સાંસ્કૃતિક ઉત્સવમાં આમંત્રણ આપ્યું. બંનેએ પરંપરાગત જાપાની ભોજનનો સ્વાદ લીધો, સંગીત સાંભળ્યું અને ચેરી બ્લોસમ્સના વૃક્ષોની નીચે લાંબી વાતો કરી. આયાકા હસતા હસતા કહેતી, "તમે દરેક નાની વસ્તુમાં ખુશી શોધી લો છો," આરવે જવાબ આપતો, "અને તમે દરેક ક્ષણને યાદગાર બનાવી દો છો." બંનેની આ મસ્તી અને હળવી વાતોમાં સમય પંખીની જેમ ઉડી જતો. એક સાંજે કામ પૂરું થયા પછી વરસાદ શરૂ થયો. કંપની બંધ થઈ ગઈ હતી અને બહાર નીકળવાનું મુશ્કેલ હતું. બંને ઓફિસની બારી પાસે બેસીને ગરમ ચા પીતા રહ્યા. વરસાદ ધીમે ધીમે વરસતો રહ્યો અને બંને જીવન, પરિવાર, સપનાઓ અને ભવિષ્ય વિશે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. એ સાંજે આરવને સમજાયું કે આયાકા હવે માત્ર મિત્ર રહી નથી, તે તેના જીવનનો ખૂબ જ ખાસ ભાગ બની ગઈ છે. આયાકાને પણ લાગવા લાગ્યું કે આરવની સાદગી, વિનમ્રતા અને દરેક વ્યક્તિત્વ પ્રત્યેની આદર તેને ખૂબ જ ગમે છે. સમય જતાં બંને સાથે ટોક્યોના અનેક સ્થળોએ ફરવા લાગ્યા. તેઓ એક સાંજે નદીના કિનારે ચાલવા જતા, નાના કેફેમાં બેસીને કલાકો સુધી વાતો કરતા અને પોતાના દેશોની સંસ્કૃતિ વિશે એકબીજાને સમજાવતા. આરવ ભારતના તહેવારો વિશે કહેતું, જ્યારે આયાકા જાપાનની પરંપરાઓ વિશે ઉત્સાહથી વાત કરતી. બંનેને સમજાઈ ગયું કે ભાષા અલગ હોવા છતાં લાગણીઓની ભાષા એક જ હોય છે. 6 મહિનાનો પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સમય નજીક આવ્યો ત્યારે આરવના મનમાં એક જ ચિંતા હતી, શું આ સુંદર મિત્રતા અહીં જ સમાપ્ત થઈ જશે? ભારત પરત આવવાના એક દિવસ પહેલા તેણે આયાકાને ટોક્યો ટાવર પાસે મળવા બોલાવી. સાંજનો સમય હતો અને શહેરની ઝગમગતી લાઇટો આખા આકાશને સુંદર બનાવતી રહી હતી. આરવે શાંતિથી કહ્યું, "હું અહીં કામ કરવા આવ્યો હતો, પરંતુ મને મારી જિંદગીની સૌથી સુંદર ભેટ તારા રૂપે મળી છે. શું તું મારી સાથે આખી જિંદગી ચાલવા તૈયાર છે?" આયાકાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સ્મિત સાથે કહ્યું, "મને પણ પહેલી જ મુલાકાતથી લાગતું હતું કે તું મારા જીવનમાં કંઈક ખાસ બનીને આવ્યો છે." ત્યારબાદ બંનેએ પોતાના પરિવારો સાથે વાત કરી.
અલગ દેશ, અલગ ભાષા અને અલગ સંસ્કૃતિ હોવા છતાં બંને પરિવારોને એકબીજાનો આદર ગમ્યો. થોડા સમય પછી બંનેના લગ્ન પરિવારજનોની હાજરીમાં આનંદપૂર્વક યોજાયા. લગ્ન પછી આરવ અને આયાકાએ નક્કી કર્યું કે તેઓ દર વર્ષે એક વખત ટોક્યોના એ જ બગીચામાં જરૂર જશે, જ્યાં તેમની મિત્રતાએ પ્રેમનું રૂપ ધારણ કર્યું હતું. વર્ષો પછી પણ જ્યારે તેઓ ચેરી બ્લોસમના ફૂલો ખીલતા જોતા, ત્યારે તેને પોતાની પહેલી મુલાકાત યાદ આવી જતી. બંને માનતા હતા કે સાચો પ્રેમ ઉતાવળથી નહીં, પરંતુ વિશ્વાસ, સન્માન, મિત્રતા અને એકબીજાની સંસ્કૃતિને સ્વીકારવાની ભાવનાથી વિકસે છે. તેમની પ્રેમકથા એ વાતનો સુંદર પુરાવો બની રહી કે દુનિયાના બે અલગ અલગ ખૂણામાં જન્મેલા લોકો પણ દિલથી એકબીજાને સમજે તો પ્રેમ દરેક અંતર અને દરેક આદરને પાર કરી શકે છે. થેન્ક યુ.